પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પળોના પડછાયા આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. સાયલેન્સ પ્લીઝ શ્રેણીનું આ ચોથું પુસ્તક છે અને આ પુસ્તકની કથાવસ્તુ જોઈએ તો ડોક્ટર આઈ.કે. વીજળીવાળાના જીવનમાં જે મહત્વના પ્રસંગો બન્યા છે એનું આલેખન થયું છે. એમાં જોઈએ તો સમયે જ સર્વે સર્વા આ પ્રકરણની અંદર ગરીબ અને અમીર વચ્ચેના જે કંઈ ભેદભાવો છે એની વાત થઈ છે. તો કામનો માણસ પ્રકરણની અંદર લેખકના પિતાના ખીચામાંથી જે પૈસા ચોરાઈ જાય છે અને તેના જ ગામનો માણસ છે કાસમભાઈ એ પૈસા ખીચાકાતરુ પાસેથી લઈ આવી અને પાછા પરત આપે છે અને એને હિસાબે લેખકના મોટા બેનની જે હોસ્ટેલની ફી ભરવાના જે પૈસા હતા એ એને પાછા મળે છે એટલે ફરી પાછો આનંદ ઘરમાં છવાય છે એવી કંઈ વાત આ પ્રકરણમાં થઈ છે. તો ભારાનો ભાર આ પ્રકરણની અંદર લેખકો જ્યારે બાળપણમાં ખૂબ ગરીબાઈની વચ્ચે પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવા માટે વગડામાં જઈ અને લાકડા જે એકઠા કરે છે એનો ભારો બાંધે છે અને પોતે ભારો લઈ અને ખૂબ જ અઘરી પરિસ્થિતિમાં ઘરે પહોંચે છે અને આજે એટલા વર્ષ પછી પોતે ડૉક્ટર બન્યા પછી ઓપીડીની અંદર એક બાળકીના જે આ ભારો ઉપાડવાના હિસાબે માથાની અંદર જે કંઈ થોડું ઘણું વાગ્યું હતું અને પોતાના જે કંઈ યાદ છે એ સર્જકને તાજી થાય છે. ત્યારબાદ શિક્ષા, 10માની પરીક્ષા વખતનો અનુભવ અને 20મી સફર આ ત્રણેય પ્રકરણની અંદર સર્જકના જે કંઈ શિક્ષણ અને મેડિકલમાં જે પ્રવેશ મેળવ્યાની જે કંઈ વાત છે અને પોતાના જે કંઈ અનુભવો છે એની વાત છે. ત્યારબાદ હું બચી તો જઈશ ને, દુષ્કાળ, આમંત્રણ અને દર્દીના સગાનું તો એવું જ આ ચારેય પ્રકરણની અંદર પોતે ડૉક્ટર બન્યા પછી ઓપીડી દરમિયાન જે તે અન્ય દર્દીઓ પાસેથી અથવા તેના સગાવાલા સાથેના જે કંઈ સારા નરસા જે પ્રસંગો છે, અનુભવો છે એની વાત છે. તો ત્યારબાદ ખાનદાની અને ઈમાનદારી આ બંને પ્રકરણની અંદર પોતે દર્દી પાસે કશું ન હોવા છતાં પોતે જે કંઈ ડૉક્ટર છે સહાય કરે છે, લેખક છે સહાય કરે છે, પણ પોતે ખાનદાની અને ઈમાનદારી હોવા અને હિસાબે તે કંઈ લેતા નથી અને ખૂબ જ હાનાકાની કરે છે એની વાત છે. ત્યારબાદ અને છેલ્લા પ્રકરણની અંદર ઋણ ચૂકવવાનો પ્રયાસ આ પ્રકરણની અંદર લેખકે પોતાના કાર્યકાળ દરમિયાન જે કંઈ લોકોની સેવા કરી છે, જે અન્ય લોકો માટે જે કંઈ આપવાની વાત કરી છે અને આપે છે અને પોતે આપેલું પાછો બદલો આપવા માટે કૃતજ્ઞતાની જે કંઈ ભાવના છે એની વાત થઈ છે. આભાર.